તમારા પપ્પા શરણાઈ વગાડતા એટલે સૂરની તો બકાયદા બહુ જ એને સમજ હોય ને તમને એ જ્ઞાન બી આપે. તમારા ભાઈઓને પણ એ શીખવતા તાલની ક્રિકેટની. તો ગુસ્સે તમારા પર થતા કે ભાઈઓ પર થતા? ભાઈઓ પર. મારી ઉપર બહુ ઓછા થતા ગુસ્સે, કેમ કે હું બહુ જ લાડકી હતી એમ. આવે તોય પપ્પા બહારથી આવ્યા હોય ને તેની રાહ જોતી હોય અને સુવાનું પપ્પા જોડે જ એમ. અને અત્યારે હું આટલી મોટી છું તો મારા ફાધર અત્યારે આપણી વચ્ચે નથી, પણ એટલા બધા મિસ થઈ જાય ને મને ક્યારેક ક્યારેક. તો ઘરમાં એકલી હોય ને તો એ કહેવાય ને કે આમ ઓવર યાદ આવી જાય અને એવું થઈ જાય કે હું ફરીદા બી નથી, ખાલી ફરીદા છું અને બાપને એક દીકરી યાદ કરે છે. પછી ઘણીવાર મને એમ થાય ભાઈને બધાને કહું કે હાલને પોરબંદર જઈએ, અમારી દીકરીઓ કબ્રસ્તાનમાં ના જાય અંદર, પણ હું બહાર ઊભી રહીશ ને. એક ઘટના એવી થઈ હતી, મારા પપ્પાના છેલ્લી ઘડી હતી. પછી એને અમદાવાદથી એની ઈચ્છા હતી કે મને પોરબંદરમાં દફન કરે, મારું વતન છે એટલા માટે. તો એને ડર એક જ હતો કે જો મારો શ્વાસ છૂટી જશે ને આ લોકો મને પોરબંદર દફન નહીં કરે તો. એટલે આમ ડચકા લેતા હતા. પછી કોઈએ એવું કીધું ભાઈ અમને વતન ભેગા કરો. એમ્બ્યુલન્સ કરી. એમ્બ્યુલન્સમાં લાસ્ટ એ આંખ એની ચોટી ગઈ હતી આમ જ. મારા મમ્મી ગમે એટલું આમ બોલાવે, હાથ કરે તો હલે નહીં તો ચલે, પણ ખાલી હું આજે એમ કહું ભીખુભાઈ તો આટલું કરે, ખાલી આમ ડચકો. એને એટલો મારો આમ સ્પર્શ કરું ને તો આમ બેટા મારી યાર થોડી વાર બેસ ને. અત્યારે એવું મિસ થાય છે કે એ ઘડીમાં પપ્પા જલ્દી બોલો, ફટાફટ કામ હોય, મારે ટાઈમ નથી. અત્યારે એમ થાય થોડી વાર બેઠી હોત તો સારું હતું. હવે એને ક્યાં ગોતવા જશું આપણે. એટલે મને ઘણીવાર એમ થાય કે હું પોરબંદર જાઉં અને ગેટે ઊભી રહું તો એને એવું થશે કે મારી છોકરી મારી પાસે આવી ગઈ. અને એને ગમતું હતું કે ભાઈ હું કોઈ છોકરીઓને હેલ્પ કરું કે હું ભાઈઓને. છેલ્લે મારા ભાઈને ચાંદભાઈ એક જ હતા માથે, તો એણે આમ બોલાવી ઈશારાથી મને આમ હાથ આપ્યો કે આ ત્રણેય ભાઈઓને તું આમ સાચવજે. તો મેં જ્યારે જવાબદારી લીધી ને ત્યારે એને આમ શાંતિ થઈ. એટલે એને એવું હતું કે આ એક છે એ સાચવજે અને સાચવું પણ છું ને એ મને બી સાચવે છે મારા ભાઈઓ. મારું ફેમિલી ઉપરવાળાની ખૂબ મહેરબાની છે કે મારું ફેમિલી મને ખૂબ સપોર્ટ કરે છે. મારી આખી દુનિયા મારું ફેમિલી જ છે. આટલું બધું તમે યાદ કરો છો તમારા ફાધરને. બેન, એક શબ્દ મને સમજવો છે, બાપ એટલે? આખી દુનિયા એમાં. હું મારા બાપને હગી કરતી ને તો મને કાંઈ આજુબાજુ કંઈ દેખાતું જ નહોતું. એટલી આમ વાલથી ચીપકી જતી હતી મારા બાપને હું. ભલે મમ્મી છે અત્યારે, પણ તો એ બાપની જગ્યા ના લઈ શકે. ભણે તો એટલી જ પ્રિય છું કે એવું બોલે કોઈને કાંઈ બી થઈ જાય, મારી ફરીદાને કાંઈ થયું તો હું જીવતી નહીં રહું. એ મને યાદ છે. ખાલી હું બીમાર પડી હોય તો એના 10 ફોન ભાઈઓના તો એવા હોય એ દોડીને આવે જ, પણ મારી મમ્મી એને હું કંટાળી જાઉં ફોનમાં કે એને કહી દે કે મને બહુ સારું છે. અને એક મારે તમને એક વાતમાં ઉલ્લેખ કરવી છે. બાપ એટલે તમારું જે લેણ દેણ છે ને જીતેન્દ્રભાઈ, ગમે ત્યાં નીકળે. એક કિસ્સો મારે યાદ કરવો છે એટલા માટે. કચ્છની અંદર ગાંધીધામમાં મારા બાપના નામેરી જ એક ભીખા બાપા કરીને છે. એની ઉંમર તો કદાચ હું માનું તો 90-95ની આસપાસ અત્યારે હાલ હશે. પણ હું જ્યારે કચ્છમાં કાર્યક્રમો કરતી હતી 2003-4માં એ મને ભેગા થયા હશે. એ સમયથી એને મને એક મગજમાં ફિટ કરી નાખ્યું છે કે આ મારી દીકરી. અચ્છા. આજની ઘડી સુધી સાહેબ હું તમને હાલ બી લિસ્ટ બતાવું કે એનો એક દિવસ બાકી નહીં હોય. ખાલી એટલું જ પૂછવા, માતાજી મજામાં છો? એ મને માતાજી કહીને બોલાવે છે, માં કહીને બોલાવે. આ કચ્છની સંસ્કૃતિ છે કે બેનું દીકરીઓની એક મર્યાદા શું છે. એટલે માતાજી મજામાં છો? તમારી પાસે કોઈ છે? તમે ક્યાં છો? સરસ છો? ઓકે છો? બધા આટલું પૂછી લે. હા બાપા સરસ. હું બીમાર હોય ને તો પણ મેં એમ કીધું બાપા બહુ સરસ છો, અવાજને આમ સેજ ફ્રેશ કરીને. હા બેટા તો વાંધો નહીં. જો ખબર પડે કે હું બીમાર છું તો એ 4 ફોન કરી લીધા હોય. બેટા હું નહીં હોય તો કોણ પૂછશે? મેં બાપા તમે રહેવાના જ છો, મારો બાપ જ છો તમે. એટલે આ એક તમારી લેણ દેણ છે ને ગમે ત્યાં નીકળી શકે. અને આજ બાપનો પ્રેમ એ માણસ
પરફેક્ટ આપે છે. બેટા હું નહીં હોય તો બેટા તમે રહેવાના જ છો, મેં કીધું તમને કાંઈ નથી થવાનું, માતાજી હંમેશા તમારી સાથે છે. એટલે એવું લેણદેણ એક તમારા સાથેનું હોય કોઈનું, જે કમી પૂરી ન કરી શકે, પણ તમને ક્યાંક એવું લાગે કે આપણી પાસે કોઈ છે.